જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે આપણે વાત કરીશું ડિપ્લોમા સેમેસ્ટર 5માં અભ્યાસ કરી રહ્યા છે અને જે સેમેસ્ટર 5ની જીટીયુની એક્ઝામ છે એ પણ હવે ટૂંક સમયમાં નજીક જ આવે છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્ન માગે છે અને મિત્રો અમે બધા સબ્જેક્ટ છે એ બધી બ્રાન્ચ માટે પ્લેલિસ્ટ બનાવીએ છીએ અને પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ છે અપલોડ કરીએ છીએ અને પ્લસ સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધાના વોટ્સએપ ગ્રુપ પણ ચાલી રહ્યા છે. ઓકે, તો નીચે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં પોતપોતાની બ્રાન્ચમાં જોઈન પણ થઈ જવાનું છે. હવે બધા સબ્જેક્ટની આઈએમપી મિત્રો બની જતા હોય અને જીટીયુ એક્ઝામમાં તમારે પાસ થવાનું અને લાસ્ટ વર્ષ છે તો બેકલોગ કેટી ન લાવો અને સારી રીતે પાસ થઈ જાય એવી કોશિશ બધા મિત્રોને કરવાની છે અને સેમેસ્ટર વાઇઝ અને બધી સબ્જેક્ટ વાઇઝ મળી રહેશે. અત્યારે આપણે વાત કરીશું મેકેનિકલ અને મેકાટ્રોનિક્સ સબ્જેક્ટ છે એમાં એક સબ્જેક્ટ કોમન આવે છે એટલે કે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. એટલે ઓપ્શનમાં એક બે સબ્જેક્ટ છે તો ઘણા મિત્રો રાખ્યો હોય તો એ લોકોને ખાસ ધ્યાન રાખવાની છે. રેડી? તો સૌથી પહેલા તો સેમેસ્ટર 5 મેકેનિકલમાં અભ્યાસ કરતા હોય મિત્રો કે સેમેસ્ટર 5 મેકાટ્રોનિક્સમાં કે મેકેનિકલમાં એની વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપેલ છે તો ફટાફટ જોઈન થઈ જાઓ જેથી કરીને બીજા તમારા સબ્જેક્ટ છે સેમેસ્ટર 5ના મેકેનિકલ અથવા મેકાટ્રોનિક્સના એ પણ તમને સીધા મળતા રહીએ અને પ્લસ પ્લેલિસ્ટમાં પણ તમને અપલોડ થઈ જશે યુટ્યુબ ચેનલની. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને કોઈ પણ સબ્જેક્ટની ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે તો ફ્રી ઓફમાં લાભ લઈ શકો. હવે આપણે વાત કરીશું એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. આ સબ્જેક્ટ જોવા જઈએ તો મેકેનિકલ અને મેકાટ્રોનિક્સ બંને માટે કોમન લાગુ પડે છે. બસ કોઈ ઓપ્શનમાં રાખ્યું હોય ન રાખ્યું હોય એ એના પર ડિપેન્ડ છે બટ આ સબ્જેક્ટ જે મિત્રોને પાસ કરવાનું છે એને આ વિડીયો ખાસ લાસ્ટ લગી જોવાનો છે અને ફ્રી ઓફમાં આની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. એમાંથી મટીરિયલ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ આપણે વાત કરવાના છે. એ પહેલાં તમને જણાવી દઉં કોઈ પણ તમે જીટીયુનું મિત્રો પેપર આપો એ પહેલાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમારે જીટીયુના પેપર ફોર્મેટ પ્રમાણે લખવાનું. આડેધડ પેપર લખવાનું નહીં મિત્રો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. પેપર સ્ટાઇલ પ્રમાણે પોઈન્ટ વાઇઝ વ્યવસ્થિત આકૃતિ, ફિગર અને બધું જોવાનું અને પછી તમારે લખવાનું છે. ઉપર તમે આરામથી 70માંથી 23 માર્ક તમારા આરામથી મિત્રો આવી જાય કાંઈ પણ ટેન્શન લીધા વગર. આ મિત્રો અમે પ્રશ્નો એવા જ લેતા હોઈએ છીએ 30 જેટલા ઇમ્પોર્ટન્ટ કે જે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય અને આઈએમપી હોય મિત્રો એ જ પ્રશ્ન અમે લેતા હોઈએ છીએ જેથી કરીને સ્ટુડન્ટને વાંચવામાં સરળ રહે. પેપર ગમે એટલું હાર્ડ નીકળે એને 23 માર્ક સુધી આરામથી જીટીયુ એક્ઝામની પાસ થઈ જાય. બાકી તમારે કાંઈ પણ હેલ્પની જરૂર પડે, સ્ટડીની જરૂર પડે, મટીરિયલની કાંઈ પણ તો હું રાઠોડ વિમલ અને મારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને સમજાવશે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કહેવાનું અને જીટીયુને લગતે કાંઈ પણ ડાઉટ કેરી હોય, પ્રશ્ન હોય તો જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ લિંક પર તમને આપેલ છે ચેનલની, એમાં પણ જોઈન થઈ જાઓ. ઓકે, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરો. બીજા કોઈ તમારા સબ્જેક્ટના આઈએમપી જોતા હોય, સ્ટડી મટીરિયલ છે, કાંઈ બીજું ડાઉટ કેરી પ્રોબ્લેમ હોય તો પણ પૂછી શકો છો. બટ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ સબ્જેક્ટ એટલો હાર્ડ નથી, સાવ સહેલો છે, પાસ કરવો પણ સાવ સહેલો છે. એટલે માટે તમારે તૈયારી કરવી પડશે મિત્રો. આકૃતિ ફિગર આવતી હોય એ બધુંમાં તૈયાર કરવી પડશે. બરાબર છે, વાંચવું પડશે. આઈએમપી છે જીટીયુ એક્ઝામ માટેનું. બીજું વસ્તુ એ કે તમારી ફિગર છે એ ખાસ કરવી પડશે. આ 3 વસ્તુ પર તમે ખાસ ધ્યાન રાખો અને ચોથું એ કે તમારે આત્મવિશ્વાસ રાખવાનો પોતાનો ઉપર સેલ્ફ. તો તમે આરામથી પાસ થઈ જશો એ ગેરંટી હું તમને આપું છું. તમે ક્યાંય પણ અટકાશો નહીં અને સારી રીતે જીટીયુ એક્ઝામ છે એ પાસ થવાની ગેરંટી તમને હું લઉં છું. કેમ કે સબ્જેક્ટ થિયરી વાળું છે એટલું બધું હાર્ડ નથી કે બધું મેથેમેટિક્સ આવે તમે પાસ ના થઈ શકો. એટલી વસ્તુ તમે ધ્યાન રાખો તો જેથી કરીને તમારી જીટીયુ એક્ઝામ છે મિત્રો એ ફેલ ના થાય. કેમ કે તમારું લાસ્ટ યર છે, છેલ્લું વર્ષ છે તો જોવાનું છે. બરાબર છે કે હવે બેકલોગ કેટી આવશે, ખબર છે, તો હવે ભેગું થશે નહીં એટલે બેકલોગ કેટી કાંઈ નથી લેવાનું. પેપર હાર્ડ નીકળે, આપણે એ બી ગ્રેડ ના લેવો હોય તો વાંધો નહીં, પણ 23 માર્ક લઈ લેવાના એટલે વાંધો ન આવે. રેડી? અને પાસ થવાનું છે. જે મિત્રો સેમેસ્ટર 1 થી 4માં પણ હજી ફેલ છે, બેકલોગ કેટી છે, એનું પણ મટીરિયલ આપણી ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ એને પ્લેલિસ્ટમાં આપેલ છે, તમે તૈયારી કરી શકો છો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ પણ કરવાનું રહેશે. બીજી તમારી હેલ્પની જરૂર હોય તો મને કહો, ક્યાંય અટકાવ છો તો મને પૂછી લેવાનું રહેશે. ઓકે મિત્રો? ઓકે, તો સમજાઈ જાય અને કંઈ ના હોય સમજાય તો પૂછી લેવાનું. હવે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને પીડીએફ છે મટીરિયલ લિંક એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ તમે જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે, કોડ માંગશે. એ કોડ તમને અત્યારે હું લખાવું છું, બરાબર છે? એ તમારે ડાઉનલોડ કરવા સમયે માંગશે અને તમારે લખવાનું છે. પાસવર્ડ શું છે મિત્રો? તો કે 3509 કરીને તમારો પાસવર્ડ છે આ તમારે યુઝ કરી અને આ તમે સબ્જેક્ટની લિંક છે પીડીએફ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નોની પીડીએફ છે ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો. જીટીયુની સારી એવી એક્ઝામની તૈયારી કરી અને જીટીયુ એક્ઝામ તમે પાસ થઈ જશો. પ્રેક્ટિસ કરજો, થોડુંક વધારે વાંચજો કેમ કે એક પ્રશ્ન 5 વાર વસાશે એટલે આરામથી તમે જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જશો એની ગેરંટી છે કે અટકશો નહીં. પણ જો નહીં વાંચો તો આગળ અટકવાનું રહેશે, પ્રોબ્લેમ ઘણા બધા આવશે. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, હેલ્પની જરૂર પડે તો મિત્રો અત્યારે કોમેન્ટ કરજો. અમે બેઠા છીએ. મેકેનિકલ સેમેસ્ટર 5 હોય, મેકેનિકલ હોય કે મેકાટ્રોનિક્સ હોય કે પછી બીજી કોઈ પણ બ્રાન્ચ હોય, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈસીઆઈસી કોઈ પણ.
બધાના સબ્જેક્ટ આઈએમપી પ્રશ્ન બનશે જ. આપણી ચેનલ તમને બને એટલું સપોર્ટ કરવા માગે છે, ફ્રી ઓફમાં છે. તો તમારે પણ બને એટલું સામે સપોર્ટ કરતો રહેવાનું. કંઈ બીજી હેલ્પની જરૂર હોય સ્ટડી મટીરિયલની તો પણ પૂછી લેવાનું, કહી દેવાનું. ઓકે, તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત જશે હવે તમારા મિકેનિકલ, મેક્ટ્રોનિક્સ વગેરે બીજી બ્રાન્ચના ઇમ્પોર્ટન્ટ જીટીયુ એક્ઝામના પ્રશ્નો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ.